બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। एक संत के सत्संग में रोज एक वृद्ध अवस्था में बैठा अने पूरी तरह सत्संग सुन रहा था। એટલે કે સંતનો આશ્રમ હતો। આશ્રમની અંદર સંત સત્સંગ કરતા હતા। ત્યાં એક 80-90 વર્ષના વૃદ્ધ ઉંમર થઈ ગઈ હતી, પણ એ દાદા રોજ સત્સંગમાં આવતા અને બે હતા પણ સાંભળી શકતા નહીં, કારણ બંને કાન ખેદ થઈ ગયા હતા, એટલે સાંભળી ન શકતા। પણ સત્સંગની અંદર બેઠા, एक शब्द भी सुन नहीं सकता था, फिर भी समय पर आकर घंटों तक सत्संग में बैठा रहा था। अने एक एक संतनी वाणी सुनकर एना मनमा एक आनंदनी लहर આવી હતી કે સત્સંગ બોલે એટલે એને એમ થાય કે નહીં, મહાપુરુષને જ્ઞાનવાણી આપણા આત્મા સુધી પહોંચી શકે છે। જે સાંભળતું ન હોય એને ખબર હોય, સાંભળે છે એને નથી ખબર। એટલે જ્યાં સંતો હોય દાદા, બહુ અતિશય મોટું ભવ્ય હોય ને, ત્યાં સેવકો દાદા હોય। એટલે એક સેવકે કીધું કે બાપજી મહારાજ, જ્યાં વૃદ્ધ વ્યક્તિ આવે છે એ સાંભળી શકતા નથી। આપણે બધા દાંત કાઢીએ એટલે એ દાંત કાઢે છે, હસે છે, અને ક્યારેક ક્યારેક તો કોઈ હસતું ન હોય તોય પણ એ મુસ્કારે છે। એટલે कि फिर भी सब कोई हंसते हैं तो भी हंसता है, और भी कभी कभी बिना वजह अकेले मुस्कुराता है। अंत તે સંતને आचरण થયું અને કહ્યું કે ऐसा हुआ था। તો મહારાજે કહ્યું કે એ સાંભળતા નથી, દાંત કાઢે છે, તો છતાં એને આનંદ શેનો આવે છે? એટલે સમય પર કાયમી સભા થાય એટલે બધાની પહેલા આવીને બેહી જાય ને માણસની એટલી ગળદી હોય પણ આવે પહેલા, પાછળ નો બેહે, કારણ પહેલા બેહવાની હંમેશા ટેવ રાખવાની। હું તમને કહું, પાછળ નહીં બેહવાનું કઈક કારણ હોય, પહેલા બેસવાનું પણ કઈક કારણ હોય। પછી એકવાર સંતે કહ્યું અને એ વૃદ્ધ વ્યક્તિને બોલાવ્યા કે અહીંયા આવો, એટલે એને ગયા। એટલે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, બોલો ને બાપજી, મારું શું કામ પડ્યું? એટલે સંત કહે છે કે હું બોલાવું છું તો તું સાંભળેશ? એટલે એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે તમે શું બોલ્યા? બાપજી બોલો। એટલે એને સાંભળ્યું નહીં। અરે સંત કે આ તો હાચે સાંભળતા નથી કે, તો કે આનંદ લેવા આવતા હશે, શું કરવા આવે છે? એટલે એ વૃદ્ધ વ્યક્તિએ કીધું કે એક કલમ અને કાગળ લાવો, એટલે એની ઉપર હું તમને લખી આપું। હું સાંભળી નથી શકતો, પણ હું લખું ને એનો વળતો જવાબ મહારાજને કે તમે મને લખી આપજો। એટલે મહારાજ તો બેચેન થઈ ગયા કે સાંભળતા નથી, આટલી ઉંમરે લખતા આવડે નહીં, કપાળમાં ચશ્મા અને લખી નાખશે તો આશ્રય તો કોઈ પણ ન થાય, આશ્રય થવાની છે ને આપણને। વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, હું સાંભળતો નથી, પણ જે તમે વાણી બોલો છો ને, જે સંત વાણી બોલે ને, એટલે એ વાણી સીધી પરમાત્મા એનું કનેક્શન જોડાઈ જાય। સંતની વાણીનું કનેક્શન
પરમાત્મા હારે જોડાઈ જાય છે. એટલે જો પરમાત્મા એટલો બધો દૂર બેઠો છે ને જો ઈ તમારું કનેક્શન સાંભળી જતો હોય તો મારું હૃદય તો તમારી નજીક જ છે. હું આગળ બેઠું એટલે તો મારા હૃદયને તો તમારી વાણી સ્પર્શ કરતી જ હોય. સંતે કીધું ઓહો પ્રશ્ન પૂછતા પૂછાઈ ગયો, વળતો જવાબ શું આપું? વળતો જવાબ કેમ આપો મારે કે ઓહો આનામાં કે હું છે, મારામાં હું છે? હું સંત થઈને બેઠો અને કા વૃદ્ધ વ્યક્તિ મેલા કપડા કાને સંભળાય નહીં છતાંય જો મોર આવીને એને ખબર પડતી હોય કે સંતની વાણી પરમાત્મા સુધી પોગે તો સાંભળવા વાળાના હૃદય સુધી શું વાણી ના પહોંચતી હોય, પણ છેલ્લે બેહીએ તો આપણને વાણી ન પૂગે. છોકરાઓનો ભાઈનો મારા જેવી નવરી થઈ હોય ને એનો કકડાટ પૂગે. તો સંતે કહ્યું કે હજી મને મનમાં એક અચરજ છે કે તમે દરરોજ આવી અને આગળ કેમ બેહો છો? સાંભળતા તો નથી તો તમે પાછળ બેહો કે આગળ બેહો, શું ફરક પડવાનો છે? વૃદ્ધ વ્યક્તિએ લખી અને મહારાજને કહ્યું કે મહારાજ મારા ઘરમાં બધાથી મોટો હું છું. મારા ઘરની અંદર બધાથી ઉંમર વધારે મારી છે, એટલે જો હું આગળ બેહીશ તો મારો દીકરો આવી અને એ પણ આગળ બેસશે અને મારો દીકરો આગળ આવશે તો એની પત્ની પણ આગળ આવવા તૈયાર થાય ને જો એની પત્ની આવશે તો એના સંતાન તો આવવાના જ છે. પણ આગળ બેહવાનું માયતમ હું, પાછળ બેહવાનું માયતમ છું એવું નથી આપણે ગણતા કે આપણે આગળ જ બેહીએ જ જાય, પણ આમાં ઉતરવું જોઈએ. આપણે બેઠા હોય તો આપણને અંદર ઉતરવું જોઈએ. એટલે કે હું આગળ એટલા માટે જ બેહું છું જો બાપજી મારો દીકરો આવતો થઈ ગયો સત્સંગની અંદર, મારો આખો પરિવાર સત્સંગની અંદર આવતો થઈ ગયો અને સત્સંગમાં આવતો થઈ ગયો, પણ સત્સંગ જેવા સંસ્કાર મારા ઘરની અંદર આવી ગયા, એટલે મારે બીજું શું જોઈએ? ભગવાનના દર્શન મને નથી થવાના અને ગુરુજી તમને નથી થવાના. ભગવાનના દર્શન કોઈને થવાના છે? કોઈને નથી થવાના. આપણે કોના દર્શન કરીએ છીએ કે સ્વરૂપ હોય, ચિત્રજી હોય, આપણે એના દર્શન કરીએ એટલે આપણને એમ થાય કે સાક્ષાત આપણે ભગવાન છે. પણ ભગવાનના દર્શન તો વાણીથી થાય છે, પણ વાણી હૃદયની અંદર હોય તો વાણીથી ભગવાનના દર્શન થાય છે. બાકી આપણને ભગવાનના દર્શન એમ દેખાતા નથી અને ભગવાન પાસે આપણને લઈ જાય એવા સમર્થ ગુરુજી તો આ ધરતીમાં તો લગભગ એમ માનો તો સેંકડોમાં એક હોય, હજારોમાં નહીં, લાખોમાં નહીં, કરોડોમાં નહીં, પણ સેંકડોમાં એકાદો હોય ગુરુજી તો આપણને ગોવિંદ સુધી પોગાડે. બાકી કોઈ ગુરુજી આપણને ગોવિંદ સુધી પોગાડતા નથી. બાકી તો ઠીક આપણે બધી માયા લઈને બેઠા છે અને માયા આપણે અને આપણે માયાના હું ભલે મારું ઘર ભલું. બોલો કૃષ્ણ કનૈયા લાલ.